મિત્રો આજે વાત કરવી છે એક ડોશીના દીકરાને માં મેલડીએ મારીને જીવિત કેવી રીતે કરે છે। તો ચાલો મિત્રો આખો વિડિયો વિસ્તારથી જોઈએ। મિત્રો એક દિવસની વાત છે। એક વાણિયો શેઠ હતો અને આ શેઠ ઘરમાં લાકડાનું નાનું એવું એક મંદિર બનાવીને ઈ લાકડાના મંદિરમાં 5 કંકુના ચાદલા કરી શ્રી પર ચુંદડી મૂકીને માં મેલડીને બેસાડીને શેઠ મેલડીને પૂજવા લાગ્યા। અને શેઠ જે માં મેલડીને કહે તેવા કામ મારી મેલડી કરે। માં મેલડી ધાર્યું કામ કરે અનધાર્યું કામ કરે। અને મિત્રો આ શેઠ ખાલી એટલું કહે કે ક્યાં ગઈ મારા કાળિયાની મેલડી, ત્યાં તો ખમકારો કરતી આવીને શેઠ બોલે એટલું કામ કરી દેતી। અને મિત્રો એક કહેવત છે ને, માણસ મરી જાય પણ એનું ધર્મ નથી મરતું। અને મિત્રો આ નગર શેઠને 2 દીકરા હતા। મોટો 16 વર્ષનો દીકરો હતો અને નાનો 13 વર્ષનો। અને મિત્રો એક દિવસ બન્યું એવું કે આ શેઠને ભગવાનના ઘરનું તેડું આવ્યું અને આ શેઠ મૃત્યુ પામ્યા ત્યારે પોતાની જન્મ દેનારી જનેતા 80 વર્ષની ડોશી ખાટલામાં પડેલી છે। અને ત્યારે કહેવાય છે કે જેના ઘરનો મોભ ભાગી જાય ને એ ઘરમાં કોઈ કહેવા વાળું ના હોય। એટલે મિત્રો આટલે વાત પૂરી નથી થતી। આ શેઠને મર્યા બાદ 12 મહિના પછી તેના બંને દીકરા અળવા રસ્તે ચાલવા લાગ્યા છે। હવે જેના ઘરે સોનાની દુકાન ચાલતી હતી એના દીકરા ચોરીના રવાડે ચડ્યા છે। વાપરવા માટે પૈસા ખૂટે તો ગમે ત્યાં ચોરી કરી પૈસા વાપરે। પણ મિત્રો એક દિવસ બન્યું એવું કે આ દીકરાને ક્યાંય ચોરી કરવાનું કંઈ મળ્યું નહીં। એટલે મિત્રો એક બાજુ ઘરમાં પોતાની જનેતા માં સૂતી છે, એક બાજુ 80 વર્ષની ડોશીમાં સૂતી છે અને એક બાજુ પોતાનો 16 વર્ષનો ભાઈ સૂતો છે। અને ત્યારે મિત્રો પેલો જે 13 વર્ષનો દીકરો હતો એને એક ટેબલ મૂકીને એના ઉપર ચડીને જે શેઠે લાકડાના મંદિરમાં મેલડી માતાને બેસાડ્યા હતા એ માતાજીને સોનાનું સત્તર ચડાવેલું હતું તે ચોરી કરીને ખીચામાં મૂકી દીધું અને પછી બીજા દિવસે ભાઈબંધોને આપી અને વેચીને ખાઈ ગયા। અને ત્યારે સંધ્યા ટાઈમે જે 16 વર્ષનો દીકરો હતો એ હાથમાં અગરબત્તી લઈ જેવો દીવા ધૂપ કરવા ગયો ને ત્યાં તો તેને માતાજીના મંદિરમાં સોનાનું સત્તર દેખાયું નહીં। એટલે એ દીકરાએ પોતાની જનેતાને જઈને કહે છે કે એ માં મેલડીના મંદિરમાં સોનાનું સત્તર નથી, ત્યાં સુધી તો કોઈ નહીં પણ જ્યાં પેલા 80 વર્ષની ડોશીમાં જે ખાટલામાં બેઠા હતા એમને જઈને 16 વર્ષના દીકરાએ કીધું કે માં મેલડી માતાના મંદિરમાં સોનાનું સત્તર નથી। અને ત્યારે મિત્રો આ 80 વર્ષની ડોશીમાની નાભીમાંથી શબ્દ નીકળી ગયો અને ડોશીમાં બોલ્યા કે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, કાં તો આ મેલડી ખોટી, અને કાં તો એનો વડવો ખોટો હોય, કાં તો આ મેલડીને મદર માડવા વાળો ખોટો હોય। નકર મેલડી હોય બેઠી હોય અને એના આંગણામાંથી એના ઘરમાંથી જો દર દાગીનો જાય ને અને 3.5 દાડામાં જો એ કોઈ ચોરને પસાડીને મારે નહીં ને તો એને મેલડી ના કહેવાય। આજે મેલડીના પગ ભાગી ગયા હોય બાપ, પણ હે મેલડી આજ 80 વર્ષની થઈ ગઈ છું પણ મેં તને કોઈ દી કોઈ નથી કીધું। પણ કાળિયાની મેલડી આજે તને લાંબી આગળી કરીને કહું છું કે મારે ચોર જોઈએ, કાં તો ચોરની લાશ જોઈએ 3.5 દીમાં। પણ મિત્રો ડોશીને ખબર નથી કે એના દીકરાનો દીકરો ચોર છે કે જાજા કાં તો ચોરને લઈ આવ કાં તો ચોરની લાશને લઈને આવ તો હું માનું, અને કાં તો ચોરની લાશ લઈને આવે ને તો હું તને 1.25 મણનો તાવો આપીશ। અને આ 80 વર્ષની ડોશી ખાટલામાં સૂતી આટલું બોલી ગઈ અને પછી આમ એક દિવસ ગયો, 2 દિવસ ગયા અને બીજા દિવસની અંધારી મેઘલી રાતે આમ સુતા ડોશીની નજર ગઈ જ્યાં મેલડી બેઠી હતી અને કહેવા લાગી કે શું બેઠી છો? ઈ તો જેના ઘરેથી ગયું હોય એને ખબર હોય શું બેઠી છો। કાં તો કાળિયો દુબળો, કાં તો મેલડી તું ડૂબળી, કાં તો કાળિયાનો વડવો ડૂબળો હશે, નકર તું આજે 2 દિવસ તો વહી ગયા, કાલે 3જો દી ઉગી જશે। મેલડી દુબળી થઈ ગઈ, તારામાં હલવાની હિંમત નહીં। અને મિત્રો અડધી રાતે 10 વાગે ડોશીએ માં મેલડીને આ રીતે ટકોર કરીને
ત્યાં તો પ્રભાતની ટાઈમે તે ડોશીના દીકરો તળાવે ભાઈબંધો સાથે નાહવા ગયો ને, જેને 17 ચોર્યું હતું, એ નાહવા ગયો ને ત્યાં તો પેલા લાકડાના પાલકમાંથી કાળી નાગની બની મારી મેલડી ઉતરી અને પછી સવાવેતની કાળી નાગની મેલડી બનીને ઊભી બજારમાં નીકળી અને પહોંચી તળાવના કાંઠે અને પાવલી જેવી ફેન કરીને જોવા માંડી અને જે પેલા 4-5 ભાઈબંધ મળીને તળાવમાં નાહતા હતા ત્યાં મારી મેલડી તળાવમાં ઉતરીને જ્યાં પેલો દીકરો ભાઈબંધ સાથે નાહતો હતો એના જમણા પગે મારી મેલડીએ ડંખ માર્યો અને ત્યારે એ છોકરાએ જે એના ભાઈબંધ હતા જે સાથે નાહતા હતા તેમને એટલું કીધું કે મારા પગે કંઈક કરડી ગયું છે અને પછી એ બધા તરીને બહાર નીકળે છે અને ત્યારે નાગના કરડેલા માણસ 3.5 દી જીવે પણ મેલડી કે હું જો નાગની બનીને ચોંટી જાઉં ને બાપ, જો જમણા પગે હું ડંખ દઉં ને ડાબો પગ હલવા દઉં ને તો હું મેલડી નહીં. અને આ બાજુ જે દીકરાને માં મેલડીએ ડંખ માર્યો હતો ને એને તળાવમાંથી ખેંચીને બહાર કાઢે છે. ત્યાં તો દીકરાનું શરીર લીલું છમ થઈ ગયું છે અને મોઢામાં ફીન નીકળી ગયું છે અને એ ભાઈબંધો માંડ એ તળાવની પાળ માથે રાખીને કહે છે કે આનું તો પ્રાણ પંખીડું ઉડી ગયું છે. અને પછી એ બધા ભાઈઓ ભેગા થઈને આ છોકરાને તેના ઘરે લઈને આવ્યા. ત્યારે 80 વર્ષની ડોશી ખાટલામાં ત્યાં સૂતા છે અને એ છોકરાના ખોળિયામાં કાંઈ છે તો નહીં. અને ત્યારે આ દીકરાના ઘરનાએ પોક મૂકી અને પછી તેમના આડોશ પાડોશી ભાઈ બહેન કાકા કુટુંબના ભેગા થયા. તો મિત્રો હવે આગળની વાર્તા હવે હું તમને બીજા ભાગમાં જણાવીશ, તો અમારો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને આવા નવા અને જૂના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.